ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેદા ગામથી નવા ગામ સુધીનો રૂટ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે, ત્યારે છેવાડાના ગામડામાં વિકાસ પણ છેવાડાએ અને મહુવા તાલુકાના મોદા ગામમાં વિગતવાર જાણીએ તો સાંસદ અમરેલી વિધાનસભા ગારિયાધાર તાલુકા માહવો લાગે છે, જેથી જિલ્લો ભાવનગર લાગે છે, ત્યારે આ છતાંય આ 4 નગરો વચ્ચે પીંચાઈ રહ્યું છે મોદા ગામ। આ રોડ ઉપર ક્યારેય સંસદ કે ધારાસભ્યને ચાલવાનું ન હોય એટલે ખબર પણ ન હોય કે છેવાડાના વિસ્તારોમાં કેટલો વિકાસ થયો છે। ખરેખર ભાજપ સરકાર વિકાસની વાતો તો કરે છે, પરંતુ આવા અંતરિયાળ ગામડાઓમાં તંત્ર દ્વારા એટલે કે એન્જિનિયરોને સાથે રાખી તપાસ થવી જોઈએ। 1972ના દુષ્કાળમાં આ સડક બન્યા પછી કેટલીક વખત પેવર રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે ખરેખર આ રોડ આટલા વર્ષો પછી માત્ર ને માત્ર 3 વખત જ બન્યો છે। આવી હાલતમાં ગામડાઓમાં વિકાસ રૂંધાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। પછી અધિકારી અને પદાધિકારીઓને મલાઈ મળે એટલે જનતાનું જે થવું હોય તે થાય। ખાસ કરીને ગામના ખેડૂતોને પણ ખેતરમાં જવા માટે રસ્તા ઉપર પોતાના બળદગાડા હંકારવા મુશ્કેલ બની જતા હોય છે। વિશેષ કરીને મોદા ગામના લોકોનું હટાણું રત્ન કલાકારોને દરરોજ અપડાઉન વીજ પડી કરતા હોય ત્યારે આ રોડ ઉપર ચાલવું ખૂબ જ ભયંકર હોય, જેવું કે ગાડી સ્લીપ થવા જેવા બીકથી જવું પડે છે। ત્યારે આ રોડ બને ત્યાં સુધી ઝડપથી બને તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।